જૂનાગઢ જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉંમરે આવીને ઊભી છે ત્યારે જ આમ આદમી પાર્ટીમાં ભડકો થયો છે। એસસી સેલના જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું છે। આમ આદમી પાર્ટી એસસી સેલના પ્રમુખ ધીરુભાઈ ગોહેલે પ્રમુખ તથા સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન પર ગંભીર આક્ષેપો થયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો માટે ઉમેદવારોની પસંદગીમાં સગાવાલા અને પૈસાના જોરે ટિકિટો વેચાઈ હોવાનું નિવેદન આપી પાર્ટીના વિચારો અને નિયમોનો આગેવાનો દ્વારા શરેઆમ ભંગ કરાયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આગામી 3 થી 4 દિવસમાં આમ આદમી પાર્ટીમાંથી 18 વર્ણમાંથી મોટા પાયે રાજીનામા પડવાની તૈયારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ક્યાંથી પૈસો આવે, કયો ઉમેદવાર સક્રિય છે, પૈસા ટકાવે, એ ઉમેદવારને પકડીને ટિકિટ આપી। આજે અમે 2018માંથી આ પાર્ટીને મજબૂત કરવાનું કામ જ્યારે અમે કરતા હોય અને નાનાથી નાના કાર્યકર્તા સુધી અને ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને આમ આદમીનો પ્રચાર અમે કર્યો હોય અને પાર્ટી આજે મોટી ને બહોળી થઈ હોય ત્યારે અમારા જેવા પાયાના કાર્યકરોની ટિકિટો કાપી નાખવામાં આવ્યું અને આ ગુજરાતના ટોટલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે અમને ખૂબ જ એમ કહેવાય છે કે અમે એક બહુ નારાજ થઈ ગયા છે કે આ જે સંગઠનના 4-5 માણસો છે, ગોપાલભાઈ ઇટાલિયા, મનોજ સોરઠિયા ને આ અહીંયા જુનાગઢનું આખું જે કમાન સંભાળીને બેઠા રાજુભાઈ બોરખતરિયા, એના મળતિયાઓને ટિકિટ પહેલા આપી, પછી અમુક મારી પાસે બધી જાતના ખબર છે, મને ડેટાની બધી જાતની ખબર છે, પૈસાનો પેલો તોડ કરીને ટિકિટ વિતરણ કરવામાં આવી અને જૂનામાં જૂના કાર્યકર્તાને નારાજ કરી દીધા અત્યારે। તો મિત્રો, હું તો આ વિડીયોના મારફતે બહુ જાજુ નહીં કહું, પણ હું 89 વિધાનસભા માંગરોળ માળિયામાં હું આવું છું અને અહીંના પણ મેં સર્વે જોયા કે એના નજીકના માણસોને ટિકિટ આપી, અમુક પાયાના કાર્યકર્તા, જૂના જે કાર્યકર્તા હતા, અમારા બાબા સાહેબના પાછા અમારા પાર્ટીમાં એવી ચર્ચા થઈ કે બધાના વ્યૂ લીધા પછી ટિકિટ, તો હું તો જિલ્લા પ્રમુખ છેલ્લા 4 વર્ષથી છે અને એસસી સેલનો છે, તો જ્યારે એસસી સેલમાં બાબા સાહેબના સંવિધાન પ્રમાણે જે અમને અનામત આપવામાં આવી છે તો જિલ્લા શું સામાન્ય જ્ઞાતિમાંથી આવું છું, એટલે આજે મારે તો અમને પાછળ ડોણી રાખતા આવડતી નથી, પાછળની વાત અમે કરતા નથી, અમે તો ફેસ ટુ ફેસ સામે વાત કરવા વાળા માણસ છીએ। અત્યારે મને મોબાઈલ થ્રુ મારા મોબાઈલનો રેકોર્ડિંગ અને મારા મોબાઈલના કોલ, વોટ્સઅપ કોલ હોય કે સાદો કોલ હોય, તમે ડેટા જોઈ લીજો, 18 માણસો અટાણે નારાજ થઈને બેઠા છે આમ આદમી પાર્ટી તરફથી। અને હું ટૂંક સમયમાં જ કહું, 2-3 દિવસની અંદર કહું કે મોટામાં મોટું જૂનાગઢ ગાબડું આમ આદમી પાર્ટીમાં પડી રહ્યું છે હમણાં ટૂંક સમયની અંદર। 18 જ્ઞાતિ, મારી જ્ઞાતિની જ એક પર્સનલી વાત નથી કરતો, 18 જ્ઞાતિમાંથી આમ આદમીનો શેડો ફાળવા આજે માણસો મજબૂર બની ગયા। ત્યારે આજે ધીરુભાઈને આ વિડીયોના મારફતે દરેક જનતાને આ સંદેશો પુગાડવા માટે એક હું આ વિડીયો બનાવું છું કે એક બાજુથી પાર્ટી એમ કહે કે કોઈના પૈસા લેવા નહીં અને બધાના વ્યૂ લીધા પછી પાર્ટી નક્કી કરશે કે આ માણસ ઉમેદવાર થવા લાયક છે, એને ઉમેદવારી પત્ર દેવાનું। મારા સમર્થકોએ જે હું છેલ્લા 4 વર્ષથી આમ આદમી પાર્ટીમાં સંકળાયેલો છું અને જુનાગઢ જિલ્લાના મધુરમ સોસાયટીના એન્જલ પાર્કમાં મારું ઘર છે, તો મેં દાવેદારી નોંધાવી વડાલ સીટ માટે મેં દાવેદારી નોંધાવી। મારી કોઈ હરીફમાં કોઈ માણસ નહોતો, 5 દાવેદારો છે આજુબાજુ, એટલે હું સ્થાનિક જ કહેવાઉં। એક બાજુ યુનગર છે, એક બાજુ વડાલ સીટ છે, વૈષ્ણવ સેન્ટરમાં હું રહું છું। આજે ગોપાલભાઈના કહેવાથી મેં જે તે વખતે મેં કીધું હતું કે અમારા સમર્થનોને આ એક અમારે એક મોકો મળ્યો છે, તો તમારા કહેવાથી જો સપોર્ટ સાથ સહકાર આપો તો ઉમેદવારી નોંધાવું। બાકી મારે કોઈ રાજકીયમાં
આરોગ્ય અને શિક્ષણ બાબતના મુદ્દામાં લઈને અમે ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો, ત્યારે આમ આદમી પાર્ટીમાં આ જે અટાણે પ્રવાહ વધ્યો ને એ પાયાના કાર્યકરોને લીધે વધ્યો. આજે તમે એ પાયાના કાર્યકરોને ડિલેટ મારી અને ચૂંટણીને જીતવાના લાવમાં આ સમાજોને ત્રણે સમાજને એક સાઇડલાઇન કરી અને પોતાના મળે ત્યાંને જે ટિકિટો આપ્યું છે એ તમારું સપનું હરગીજ સાકાર નહીં થવા દઈએ. આ હું વધારે નથી કહેતો, પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરતું કે તમે ઉમેદવાર જોઈજો અને પછી તમે મતદાન કરજો. હું તો કહું, મેં અટાણે કોઈ પાર્ટીમાંથી મને કોઈ ફોન નથી આવ્યો કે નથી મને કોઈ સમર્થન કર્યું કે ભાઈ તું આ અમારી પાર્ટીમાં આવતો રહે કે તું અમારી પાર્ટીમાં આવતો રહે. હું ક્યાંય નથી. હું આજની તારીખમાં જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટીનો જિલ્લા પ્રમુખ જ છું. કાલ મને પાર્ટી વિરુદ્ધનું કદાચ કામ કરતો હોય ને મને રિઝાઇન કરી દે એક વાત અલગ છે. અને મેં હજી કંઈ નક્કી નથી કર્યું કે હું ક્યાં પાછો જવાનો છું, પણ જઈશ ત્યાં કટ્ટર ઈમાનદારથી અને એક બુલંદ અવાજ તરીકે હું કદાચ ગમે એમાં જઈ શકીશ. હું એવું નથી કહેતો કે મારે કોઈ પાર્ટીમાં નથી જવું, મારે ચૂંટણી નથી લડ્યું. મને તો આગળ હું ધારું તો ઓફરો આવે, બોલો ધીરુભાઈ કઈ ચૂંટણી તમારે કઈ સીટમાંથી લડવી છે. મારે નથી લડવી. મેં તો એક ચાન્સ આપ્યો હતો ગોપાલ ઇટાલ મનોજ સોરઠિયાને. મનોજ સોરઠિયા તો ભાઈ મનોજ સોરઠિયા છે, એ તો ચાણક્ય બુદ્ધિ છે. ક્યાં ગઈ ચાણક્ય બુદ્ધિ? આમાં તમારા પગમાં તમે કવાડા મારો છો અત્યારે હાલમાં, તમારા જ પગમાં તમે કવાડા મારો. કઈ રીતે તમારી આ મને ખ્યાલ હતો, મને વિશ્વાસ હતો, મને ગૌરવ પણ હતો કે જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે. હવે જોઈજો તમે પાયાના કાર્ય, મારો એકનો કંઈ પ્રશ્ન નથી. પાયાના કાર્યકરોને 18 વોર્ડમાંથી ડિલેટ મારી દીધા છે. હું જાજુ નથી બોલતો, ટૂંકો વિડીયો બનાવું હું. અને નારાજ થવાનું કારણ કે કાલે મેં રિઝલ્ટ જોયું, મારી પણ ટિકિટ કપાઈ ગઈ અને પછી હવે તો હદ થઈ ગઈ. એટલે પછી આ વિડીયોના મારફતે હું એક જાગૃત પબ્લિકને કરવા માંગુ છું. તો મિત્રો, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.